સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। સુરત પર્વત પાટિયા ટ્રાફિક જામથી લોકો પરેશાન, ટ્રાફિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ। સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા સામાન્ય નાગરિકો ગરમીમાં કલાકો સુધી હેરાન પરેશાન બન્યા હતા। વાહનોની લાંબી કતારો વચ્ચે લોકો મુશ્કેલીમાં મુકાયા હોવા છતાં સ્થળ ઉપર ટ્રાફિક વ્યવસ્થા સંભાળવા એક પણ ટ્રાફિક પોલીસ કર્મચારી નજરે પડ્યો ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું। ટ્રાફિક નિયંત્રણની જવાબદારી પોલીસની હોવા છતાં સામાન્ય નાગરિકો અને વાહન ચાલકો પોતે જ વાહનોને સાઈડમાં કરાવી રસ્તો ખુલ્લો કરાવતા જોવા મળ્યા હતા, જેના કારણે ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પર્વત પાટિયા વિસ્તારમાં વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, છતાં યોગ્ય આયોજન અને પોલીસ બંદોબસ્તને અભાવે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે। ગરમીના માહોલમાં નાના બાળકો, વૃદ્ધો અને કામકાજ માટે નીકળેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ઉલ્લેખનીય છે કે પર્વત પાટિયા વિસ્તાર અગાઉ પણ ટ્રાફિક અને માર્ગ સુરક્ષાના પ્રશ્નોને લઈને ચર્ચામાં રહ્યો છે। લોકોની માંગ છે કે ટ્રાફિક પોલીસ તાત્કાલિક અસરથી પર્વત પાટિયા વિસ્તારમાં પૂરતો સ્ટાફ મૂકીને ટ્રાફિક સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે, જેથી સામાન્ય જનતાને હાલાકીમાંથી રાહત મળી શકે। અહેવાલ હાર્દિક જોશી, દક્ષિણ ગુજરાત।